હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી સિંગ બટેટાની ખીચડી। સિંગ બટેટાની ખીચડી માટે મેં અહીંયા 2 કપ સિંગદાણા લીધેલા છે અને તેને શેકી લીધા છે। હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે। અને 3 મોટા બટેટા બાફીને એકદમ નાના નાના પીસ કરી લેવાના છે। અહીં મેં સિંગદાણાની ખીચડી બનાવવા માટે તેલ મૂકી દીધું છે। હવે આપણે એમાં જીરું અને લીમડાથીને વઘાર કરીશું। ફરાળી છે એટલા માટે આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો। જો તમે રાઈ ખાતા હોય તો તમે એડ કરી શકો છો। હવે આપણે આપણા બટેટા છે તેને વ્યવસ્થિત રીતે પહેલા વઘારની અંદર સાંતળી લેશું અને થોડા એવા બ્રાઉન કલરના થઈ જશે ત્યાં સુધી આપણે તેને સાંતળવા દેવાના છે। હવેથી આપણે માથે આપણા મસાલા એડ કરી દઈશું, જેમ કે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડું એવું મીઠું અને થોડી એવી આપણે ખાંડ એડ કરવાની છે। ખાંડ છે તે ઓપ્શનલ છે, પણ થોડો એવો સ્વીટ ટેસ્ટ હોય તો ટેસ્ટી લાગશે અને ખાવામાં પણ મજા આવશે। અને આપણે બધી વસ્તુને વ્યવસ્થિત રીતે હલાવીને 5 થી 7 મિનિટ માટે ચડવા દેશું। અને ત્યાર પછી આપણે બહુ ખાટી પણ નહીં અને મોળી પણ નહીં એ રીતે છાશ એડ કરીશું અને થોડીવાર માટે એને પણ આપણે પકાવવા દેશું। તો આ રીતે આપણી સાબુદાણા બટેટાની ખીચડીમાં બટેટા છે તે ચડી જાય ત્યાર પછી ધીમે ધીમે આપણે એમાં સિંગદાણા છે તેનો ભૂકો એડ કરતો જવાનો છે। એક સાથે આપણે ભૂકો એડ નથી કરી દેવાનો, છૂટો છૂટો કરશું એટલે આપણી ખીચડી છે તે સિંગદાણાથીના ગાંઠા નહીં રહી જાય અને એકદમ છૂટી થશે। તો આ રીતે બધા જ સિંગદાણાને ભૂકાને આપણે એડ કરતું જવાનું છે અને ત્યાર પછી આપણે વ્યવસ્થિત રીતે તેને મિક્સ કરી લઈશું અને ફક્ત 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દેશું। અને પછી આપણે એમાં આપણી કોથમીર એડ કરીને વ્યવસ્થિત રીતે હલાવી દઈશું અને એકદમ ઇઝી રીતથી આપણી સિંગ બટેટાની ખીચડી છે તે રેડી છે। તો તમે પણ ઘરે આ રીતથી જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે। Thank you.